એવું કહે છે ને સંતો, આપણે ગણવી નથી, પણ 84 લાખ યોનીમાં પૈસા હાટું માયા હાટું બથોડા ભરતો હોય માણા એક જ, અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય મને કયો, અને માણાનું ભરાતું હોય મને કહો, ભરાય છે કોઈને? હજી કરી લો પછી લઈને જાવું તારે. આજ કે કાલે આટલા પૈસા હતા, આજ આટલા થયા, કાલે આટલા હતા આજ આટલા થયા, આટલા વધ્યા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે, કાલ તારા શ્વાસા આટલા હતા ને આટલા ઘટ્યા, ગણવાના છે, ગણીને પૈસા ગણીને આમ નામ મરી જાય. અરે ગંગા સતીનો હિસાબ છે 21,600 શ્વાસા. મારા રામ તમે જોજો, ભજનની બાપુ વ્યાખ્યા હોય 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થયા. બધા બેઠા છો ને, ગણવા હોય તો ગણી જો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હાચું ચા છે હળીએ સીડ્યા છો, ચા જાઉં. અમે તો રાતે ગાડી લઈને જઈએ ને, આ પ્રોગ્રામ પતન પછી જાય ને, બાપુને કહું ધ્યાન રાખજો, આમ એ હાલા જતો ને આમ એ હાલા જતો, આપણે ચિંપા જાય જો એકાદું હડબેટા ચડ્યું તો આપણી ભક્તિ થઈ જાય મેં પૂરી. અરે શું બાપુ, મારી તો ભલામણ એક જ હોય કે તમે જે કરતા હોય આ બધું કરજો, એમાં મારી કોઈ ના નથી. પણ બાપુ એક મેઇન મુદ્દો તમને કહું, માને ને બાપને બાપુ હરખી રીતે જાળવજો. કોઈ દી જિંદગીમાં તમારે ધી મોળો ન ઉગી, આપણી ગેરંટી. આ ધરતી ઉપર જો જીવતા જાગતા ભગવાન કયો, માતાજી કયો, પિતાજી કયો, જે કયો તમારી માન તમારો બાપ જ છે, લખી લેજો. એને જો સુખ શાંતિ આપશો ને જિંદગીમાં, કોઈ દી બાપુ તમારો મોળો દી ન ઉગી, આપણી ગેરંટી. આ મારા અનુભવની વાત કરું. મેં આખી જિંદગીમાં બાપુ સારું કામ કંઈ કર્યું જ નથી. જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ છે. હા, આપણે ધોકા સિવાય આપણી બજારે કોઈ માગણ ન આવે. સાધુ તો શું આવે જ તે, બધા એમ જ કે ગાંઠ ઓલો કપાત રહે સિંપાનો જો. પણ બાપુ મારું કામ થઈ ગયું, મારા મા બાપની મેં સેવા કરીને એટલે જ આ કામ થયું. બાકી આપણે જિંદગીમાં કોઈને પગે નથી લઈ ગયા, સીતારામે નથી કીધું, મંદિરે નથી જો, કોઈને દહની નોટે નથી. પગે માને બાપને ભલે ભેક્ષેમાં, અમારા ગુરુ મહારાજ કહેતા ભેક્ષેમાં ભગવાન છે, સાધુ સંત છે ભગવાન છે 100%. બાકી કરોડપતિના દીકરા હોય તો આપણે અહીંયા કોથળા નાખી જાય તેને પગે લાગુ, પગે લગાતું અહીંયા લગા, જ્યાં અહીંયા નો ટીંગી જવાય. અને પાછા આપણે પગે લાગો ને તે આમ તાકી જાય, અરે પછી તને લાગવી છે ઘડીક આમ માથે હાથ તો મૂક, કાંઈ છે નહીં રામ, બધો આડંબર છે. મજા કરવાની, આનંદ કરો બાપુ, હળવા ફૂલ કરી રહ્યો, કાંઈ કરવાની જરૂર જ નથી. મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘા રહ્યો, અને ભાઈઓ કુટુંબમાં એકતા રાખો. બસ આ બધી વગર પૈસાની દવા સુખી થવાની. બાકી તો આ તમે કરતા હોય ને આમાં તમે કંઈક આપતા હોય ને, એ તમારું ભગીરથ કાર્ય છે 100%. પણ મા બાપને દુઃખી કરીને આવા માંડવા નાખશો ને, આનું બાપુ ફળ બળ તમને મળે નહીં, એ આપણી ગેરંટી. મા બાપને દુઃખી કરી અને તમે કરોડો રૂપિયાના દાન કરો, હું એમ કહું ક્યાંય ચોપડે ચડે નહીં. એક આપણી ગેરંટી એટલે ગેરંટી. માન બાપ જેવો બાપુ ભગવાન આ દુનિયામાં ને. આ ભણતર વધ્યા પછી આપણે જોયું તો સારું એમ થાય, કેટલા ઘણી જગ્યાએ અમે જોઈ, એક બટકું રોટલા હાટું મા બાપને જો વલખા મારવા પડતા હોય, વિચાર તો કરો. ક્યાં જાય મા બાપ, જાય ક્યાં? શરીર સાથ ન આપે, દીકરા સાથ ન આપે તો એને બીજાને જવા ન દે. અમારી આબરૂ જાય, આબરૂના દીકરા તો તારા માન તારા બાપા છે, તારો રોટલો તાર નો દેવો જો, એમને પછી આબરૂ ની બહુ પડી હોય. જેવા હોય એવા બાપુ માને બાપને જાળવજો. બાકી હું ક્યાંય કોઈને કાંઈ ભલામણ નથી કરતો. મંદિર બંધાવો, મૂર્તિઓ કરવું એ કરજો. બાકી આ એક મારી ભલામણ છે, હું તો હાથ જોડીને બધાને કહું છું કે આટલું તમે કાર્ય કરજો મા બાપને. અને તમે 1 મહિનો નો સેવા કરતા હોય તો 1 મહિનો બાપુ સેવા કરીને અખતરો કરો. તમને જો એવું લાગે કે ના કરવા જેવું છે તો કરજો. અરે હું તો અહીંયા સુધીની વાત કરું, સેવા ન કરો ને તો કાંઈ નહીં, પણ તમારા હાટું થઈને તમારા મા બાપને કોકની પાસે હાથ જોડવા જવું પડે એવો ધંધો ન કરતા મારા રામ. કે મારા છોકરાને મારતા નહીં, મારા છોકરાને છોડી દો, તમારા હાટું તમારા મા બાપને કગરવા ન જવું પડે કોઈ દી જિંદગીમાં, એવો ધંધો ન કરતા. મા બાપ જેવા ભગવાન આ દુનિયામાં બાપુ છે ને, બધું જેમ હાલે છે એમ હાલે. બાકી કાંઈ છે નહીં બાપુ, સમર્પણ માનું બાપનું છે. એટલા માટે આ બેનું છે ને, એમને બેનુંને ખાસ કહું,
કે તમે આ દુનિયા તમે જ્યાં તમારે ઇતિહાસ ખોલવાની સોચ. હું કઈ એટલું બધું જો પહેલી વાત એક તમને એ કહી દઉં કે આપણે વેદ શાસ્ત્ર પુરાણ કાંઈ વાંચ્યું નથી. આપણું મેં હમણાં કીધું એમ ડીંગો ડીંગ હાલી ગયું અને હાલે છે. અમે કીધું એમ 8-10 થી આમ નામ સહી અને હાલે છે. અને જ્યાં સુધી લડાય ત્યાં લડવાનું છે. પણ આ મારા અમુક અનુભવ બોલે છે. બાકી રામ વનમાં ગયા હતા એ દુનિયા કહે છે એટલે હું કહું છું. બાકી રામ વનમાં ગયા ત્યારે હું અહીંયા નહોતો. હાસું લાગે તો ન હાસું લાગે તો ખોટું. બરોબર. આ આપણે કોઈ પુરાવો છે નહીં આપણી પાસે. કોઈ ફોન બોન ન કરતા, કોઈ કોમેન્ટ બોમેન્ટ એવી ન કરતા. આ તમને સારું લાગે રાખવાનું, બાકી પડ્યું રહેવા દેવાનું. હું આખો ખોટો છું. મારી પાસે વાતું છે ને હાસી હોય. 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવ્યો હોય ને 500 ના ભાવના જ હોય, પણ એને કાઢી નખાય. દળાય નહીં ભેગા ભેગા દળાવો દાંત પડી જાય. એટલે આમાં તો એવું કાંકરા આવશે એ પડ્યા રહેવા દેવાનું. કારણ કે અમે તો જ્યાં જાય ને આ પાછા કે બધા આપણને એમ થાય બધા સ્થિર થઈ જાય, પણ આમાં 2-4 અમારી ચા ભૂલા હોય એ હાટું બેઠા હોય. એટલે હું તો પહેલાથી જ કહું ભાઈ આપણી પાસે છે ને એ તમને સારું લાગે રાખવાનું. હું તો આમાં ખોટું જ આવશે બધું. પછી કોઈ બીજી કે લાંબી ટૂંકી ચર્ચા નહીં કરવા. હું તો મારી મોજ કરું છું, મારી મસ્તી કરું છું. તમે મને બોલાવ્યો છે બાપુ, મજા હું લૂંટીને વિયો જાય. રાડ્યું પાડું છું ને એ મારા હાટું પાડું, તમારા હાટું પાડતો નથી. હું તો એમ કહું કે મારા નાથ અમે કર્ણુકી ગયા હતા ને બાપુ આખી રાત રાડ્યું પાડી માં એકાદી રાડે મારી સાંભળજે, બાકી કોઈ આપણો હિસાબ નથી. આ તો ગંગા હાલી જા, પીવો ન પીવો તમારી મોજ. પણ લેવા જેવું છે એક લખી લેજો. કારણ કે આ મારા અનુભવ બોલે છે કે આખી દુનિયામાંથી બટાઝટી બોલે ને પહેરેલા હગા ન થાય ને તેથી બાપુ આવું છે મોજ કરવાની. એક દિલ્હીનો સિકંદર બાપુ 500 ઘોડાનો રસાલો લઈને આમ નીકળ્યો અને ફૂટપાથ ઉપર એક બાપુ ફકીર હૂતો હતો. અને આમ ફકીર ઉપર નજર ગઈ ને એટલે રસાલો ઉભો રખાવ્યો કે ઉભો રાખો મારે ઓલા ફકીર પાસે જવું છે. એ સિકંદર બાપુ ફકીર પાસે ગયો. ફકીર પાસે જઈને કીધું કે એ ફકીર, માગ તને મોજ આવી, માગ મને આજ મોજના પોરા છૂટે છે. ફકીર બાપુ એક પાણાનું ઓસીકું કરી અને બીડી ટેકાવીને પગ ઉપર પગ ચડાવીને એક ધોતડી પહેરેલી હૂતેલો. સિકંદરે કીધું કે માગ આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જતા અહીંયા જાઓ. સિકંદરને પરસ્યો વળી ગયો. મારો દીકરો અત્યારે જો દિલ્હીનું રાજ કે તો રાજ આપી દો, મને એમ કહે છે કાંઈ નથી જોતું. ઈ કે કાંઈક માગ, હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? મેં કાંઈ ઓળખાણ પાકી તમારી પાસે? જાતા અહીંયા જાઓ ને હુવા દો ને બીડી પીવા દો ને ભલામણ. અરે બાબુ સિકંદરને વાંટ્યો એટલો ને અરે તારી મોજ તો જો. ઈ કે પણ કાંઈક તો માગ ભલામણ, મારી મોજ મારી જાય છે. ઈ કે તો થોડાક આમ આગા ઉભા હુરજનો તડકો મારી માથે આવે તો મને થોડીક ટાઈટ હોય છે, એક બાજુ ઉભા, બીજું કાંઈ નથી જોતું. સિકંદરને એમ થયું વાહ તારી મોજ, વાહ તારી મસ્તી. ઈ કે પણ કાંઈક માગ ને, તારી પાસે કાંઈ નથી. કે પણ શું માગું? હામેની ડેલીમાં કે હમણાં ભૂખ લાગી, એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો એને બીડી આપી, બીડી ટેકાવી. હાજે કોઈ બીજી બેન નહીં આપે ખાવા? શું ભેગું કરીને બસોડા લેવાતા? અને ભાઈ સિકંદરને એમ થયું વાહ દોષ વાહ. અને પછી સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જાઉં તેથી ખુદાના દરબારમાં જઈને કેવું છે કે મને આવી મોત દેજે, આવતા જન્મમાં આવી મસ્તી દેજે, આવી મોત દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ એ જીવનમાં ઉતારવા જેવું છે. એ કે હું તમે વાત કરો છો? એ કે હું એમ કહું છું કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી ખુદાના દરબારમાં મારે એમ કેવું છે કે આવી મને મોત દેજે ને આવી મને મસ્તી દેજે. પછી ફકીર કે તમે કેદી મરો કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા એની કરતા આઈન પા કૂતરો બેઠો છે ને આઈન પા તમે જમાવો, રસાલાને જવા દો ને મોજ અત્યારે ચાલુ થઈ જાય. આવું જીવન જીવાય, મોજ જ છે. તમારા આમાં કોની માથે વજન, કોની ભગવાને કોની માથે વજન નાખીને મૂક્યો હોય? લઈને ફરે છે ભગવાને, કોઈ નથી મૂકી નાખ્યો. આ આપણું બૈરું હોય, આપણું બૈરું ભગવાન આપણી યાર મોકલ્યું. આપણે અડધું ગામ લઈને ઘોડું લઈને ગયા હતા, લઈ આવ્યા હતા. પછી એ તો ઈ કે તેલનો ડબ્બો ખૂટી તો લાવી દેવો પડે. એ આપણે ઊભું કર્યું, એમાંથી તમે ન સટકી શકો. ભગવાને જો ભેગું મોકલ્યો તો આપણે ભગવાનનો દોષ કાઢી શકીએ કે આ બલ્લા ચા મારી યાર વળગાડી. પણ લેવા તમે ગયા હતા. ફરજ અદા કરવી પડે, એમાં ન હાલે.
એટલા માટે બહેનોને કહું બાપુ, જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગ્યો ને બાપુ, આ દેશની આબરૂ દીકરીઓ રાખી તમે કહો તો હવાર સુધી દાખલા આપો. માં છે એ માં છે. એટલા માટે હું ગમે ત્યાં જાઉં ને મારી ભલામણ એક જ હોય, નથી આપણો દીકરા કોઈ પણ દીકરાના લગ્ન થયા હોય ને દીકરાની વહુ આવે એટલે તમે આજુબાજુમાંથી બેનું બધી ભેગ્યું થાય ને ડોસ્યું હોય એ શીકણીઓના ફાકડા લીધી, હાલ 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 ઓલેનો છોકરાને પરણાયો વહુ કેટલો કરિયાવર લાવી, હાલ તો ખરી કેટલુંક લાવી જોઈએ, કેટલું લાવી એના કરતા કેટલું છોડીને આવી છે ઈ જો ને મારા બાપ કેટલું મૂકીને આવી છે. આ કરિયાવર તો તમારું છોકરું કપાતા રહેશે તો 8 દીમાં વેચી મારશે. કેટલું છોડીને આવી છે, પોતાની જન્મ ભૂમિકા છોડી દે, માતા પિતાને છોડી દે, કુટુંબને છોડી દે અને પારકા પોતાના કરે તોય હજી દુનિયા એમ જ કહે છે કેટલું લઈને આવી, કેટલું લઈને આવી. હજી તો ઊંધા જ હાલ્યા જાય છે. દીકરી તો દીકરી છે બાપુ, પણ હું તો દીકરીઓને વંદન કરીને કહું છું કે ફેશનમાં માપ રાખજો. આ ફેશને બાપુ દી ઉઠાડ્યો હતો. ભલે ખાઓ પીવો વાપરો મોજ કરો, તમારા પૈસા મને કાંઈ વાંધો નથી, પણ બાપુ આ દેહના પ્રદર્શન ન કરાય. તમે તો શક્તિનો અવતાર છો બાપુ, ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો બાપુ, એક એક સફળ પુરુષ છે ને એમાં એક એક દીકરીઓનો હાથ છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપું. સંગાવતી નો હોત ને તો સગાળસાને કોઈ ન ઓળખત, વીરબાઈ નો હોત તો જલારામ ને કોઈ ન ઓળખત, હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ ન ઓળખત, સવારામ બાપા ને સબુમાં નો હોત તો કોઈ ન ઓળખત, દેવદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ ન ઓળખત. એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક જોગમાં એવું માલપા પડખે ઊભી છે. જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ થાકી ગયો ને ત્યાં બાપુ આ દીકરીઓ લગામ હાથમાં લીધી પછી કટાર લેવી પડે તોય ભલે, માછું ઉતારવું પડે તોય ભલે, તેથી આ ભગવતીઓ આગળ થઈ છે. એટલા માટે બેનું ને કહું કે ફેશન કરો વાપરો, એમાં મારી ના નથી, પણ માપે માપે. આ રામાયણ છે ને આપણી રામાયણ, કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું. રાવણ તો ગામો ગામ છે, હજી મરી ગયા વેમમાં નો રહેતા. જે લક્ષ્મણ રેખા આજે તે બાપુ દીકરીઓની એકની વાત નથી કરતો, દીકરા હોય, બાપ હોય, ભાઈ હોય, માં હોય, પત્ની હોય, દીકરી હોય, લક્ષ્મણ રેખા જે ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય, કોઈ વેમમાં ન રહેતા. એટલા માટે કહું છું કે તમે ધારો છો એટલી દુનિયા હારી નથી.